ભારત સરકારનું સહકાર મંત્રાલય સહકાર દ્વારા સમૃદ્ધિ દ્વારા સામાજિક અને આર્થિક વિકાસને પાંખો આપવા માટે પાયાના સ્તરે નક્કર પગલાં લઈ રહ્યું છે। देश के बहुत बड़े हिस्से में कोऑपरेटिव्स छोटे किसानों का बहुत बड़ा संबल बनी है। इसलिए हमने पहली बार सहकारिता के लिए अलग मंत्रालय बनाया, अलग बजट का प्रावधान किया। आज कोऑपरेटिव्स को वैसी ही सुविधाएं, वैसा ही प्लेटफॉर्म उपलब्ध कराया जा रहा है जैसा कॉरपोरेट सेक्टर को मिलता है। प्रधानमंत्री श्री नरेंद्र मोदीना विजनने साकार करवा माटे माननीय गृह अने सहकार मंत्री श्री अमित शाह भारतना अनोखा सहकारी मॉडलने आर्थिक विकास, सामाजिक उत्थान अने रोजगार सर्जन माटे एक शक्तिशाળી क्रांतिमां परिवर्तित करवा माटे एक अभियानનું नेतृत्व करी રહ્યા છે। हमारे प्रधानमंत्री की जो कल्पना है सहकार से समृद्धि की, हम देश की समृद्धि को तो बढ़ाएंगे ही बढ़ाएंगे, देश के जीडीपी में हमारे कंट्रीब्यूशन को भी बढ़ाएंगे, परंतु इसके साथ साथ जो नीचे का तबका है, जो गरीबी की रेखा के नीचे जीता था, जिसको मोदी जी ने अभी ढेर सारी सुविधाएं दी है, अब वो अपनी बेसिक सुविधाओं की मशक्कत से बाहर निकला है। वो आशा के साथ अपनी नई पीढ़ी के सामने देख रहा है। उसके पास पूंजी नहीं है, इसकी छोटी छोटी पूंजी को एकत्रित कर कोऑपरेटिव से एक बड़ी पूंजी बनाकर उसको भी उद्यम के साथ जोड़ने का काम हम करेंगे, इसका मुझे भरोसा है। आ अनोखी सहकारी संस्थाओं समग्र भारतमां समुदायोमां परिवर्तन लावी रह्या छे। गुजरातना अमदावाद अने महाराष्ट्रना पुणेमां आवेली सेवाओ आना मुख्य उदाहरणो छे। कोरोना महामारी दरमियान सेजले पोतानी नौकरी गुमावी दीधी। પોતાનું ગુજરાન ચલાવવા માટે તેણે પાણીપુરીની દુકાન ખોલવાનું વિચાર્યું, પરંતુ તેણીને ખબર નહોતી કે તે પોતાનો વ્યવસાય શરૂ કરવા માટે પૈસા કેવી રીતે એકત્ર કરશે। પરંતુ હવે આ માટે એક ઉત્તમ ઉકેલ ઉપલબ્ધ છે। અમદાવાદની મહિલા સેવા સહકારી બેંક। આ સહકારી બેંકની સ્થાપના 1974માં 4000 ગરીબ મહિલાઓના જૂથ દ્વારા કરવામાં આવી હતી, જે બધી સ્વરોજગાર મહિલા સંગઠનની સભ્યો હતી। આ બેંક શરૂ કરવા માટે દરેક મહિલાએ 10 રૂપિયાનું યોગદાન આપ્યું। લગભગ 50 વર્ષ પછી ભારતીય રિઝર્વ બેંક દ્વારા નિયંત્રિત આ બેંક 4.5 લાખથી વધુ ગ્રાહકો સાથે ખૂબ જ સફળ નાણાકીય સાહસ બની ગઈ છે। આ સહકારી બેંક ફક્ત મહિલાઓ દ્વારા ચલાવવામાં આવે છે, જેથી અન્ય મહિલાઓને મદદ મળી શકે જેઓ પોતાનો રોજગાર શરૂ કરવા માંગે છે। અને આ રીતે સેજલને ગોલગપ્પાની દુકાન ચલાવવા માટે લોન મળી। આજે આ બેંકમાં લગભગ 3.5 લાખ ખાતાઓ છે અને થાપણો લગભગ 350 કરોડ રૂપિયા છે। તેની કાર્યકારી મૂડી પણ 460 કરોડથી વધુ છે અને તેનો વાર્ષિક નફો 2 કરોડથી વધુ છે। બીજી એક નોંધપાત્ર સહકારી સંસ્થા સ્વચ્છ છે। તેને મહારાષ્ટ્રના પુણે શહેરમાં કચરાના સંગ્રહની પ્રક્રિયામાં પરિવર્તન લાવ્યું છે। સુમન 1987માં તેના નાના બાળકો સાથે પુણે આવી અને તેમને ટેકો આપવા માટે તેમણે કચરો વીણવાનું કામ પણ શરૂ કર્યું। સુમન કચરો ઉપાડનારાઓના જૂથ સાથે મળીને KKPKP એટલે કે કાગળ કાંચ પત્ર કષ્ટકારી પંચાયત નામનું એક અનૌપચારિક કચરો ઉપાડનારા ટ્રેડ યુનિયનની રચના કરી। 2007માં KKPKP અને PMC એટલે કે પુણે મ્યુનિસિપલ કોર્પોરેશનને સાથે મળીને સ્વચ્છની રચના કરી। કચરો એકત્ર કરનારાઓ દરરોજ 9.65 લાખ ઘરોની મુલાકાત લે છે, જેમાં 1.8 લાખ ઝોપડપટ્ટીઓનો સમાવેશ થાય છે। સ્વચ્છ સહકારી સંસ્થા દરરોજ 1500 ટન કચરો એકત્રિત કરે છે, જેમાંથી 200 ટન રિસાયકલ કરવામાં આવે છે। કચરો ઉપાડનારાઓ શહેરને મજૂરી, પરિવહન અને પ્રક્રિયા ખર્ચમાં 110 કરોડ રૂપિયાથી વધુની બચત કરે છે। સહકારી સંસ્થાએ સુમન અને પુણેમાં 3700થી વધુ કચરો ઉપાડનારાઓ માટે કામ કરવાની પરિસ્થિતિઓમાં સુધારો કર્યો છે। સહકારી મંડળીના 70% સભ્યો મહિલાઓ છે અને તે બધા સમાજના સૌથી પછાત સમુદાયોમાંથી આવે છે। આનાથી તેમને ઓળખ મળી છે અને તેમના કામમાં ગૌરવની ભાવના મળી છે।
ભારતમાં 8 લાખથી વધુ સહકારી સંસ્થાઓમાંથી સ્વચ્છ અને સેવાને સહકાર મંત્રાલય દ્વારા એક અનોખા મોડેલ તરીકે પસંદ કરવામાં આવ્યું છે. તેનું સંશોધન કરી શકાય છે અને તેની સફળતાને સમગ્ર દેશમાં અનુસરી શકાય છે, કારણ કે આવા મોડેલો આર્થિક સમૃદ્ધિના દરવાજા ખોલે છે અને સુમન જેવા હાંસિયામાં ધકેલાઈ ગયેલા લોકોને આત્મનિર્ભર બનાવે છે.